कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम्। मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गणी मङ्गलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मङ्गलम्। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटी भगवंतने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 766 પંચાસ્તિકાય વિક્રમ સંવત 1953 એટલે ઈસવીસન 1896થી 97 દરમિયાન ગમે ત્યારે પરમ કૃપાળુ દેવે અનુવાદની કૃપા કરી છે. તે પંચાસ્તિકાય શ્રી કુંદકુંદ આચાર્ય દેવ પ્રણીત અને તેમની અનુવાદ કરવાની કૃપા કરી તે પરમ કૃપાળુ દેવ. તેમાં ગાથા નંબર 9 સુધી યથાશક્તિ વિચાર કર્યો. આજે ગાથા નંબર 10 લઈએ તે પહેલાં ગઈકાલે જે એમ કહેતા હતા કે સારાંશ શું છે, કે બોધ શું છે, તો કે સૌથી ન્યારું, બધાથી ન્યારું પોતાનું કેવળ જ્ઞાન માત્ર સ્વરૂપ છે અને તેને જ નિરખવું છે. અને હું એટલે આત્મા, કોઈ પણ આત્મા સહજ સ્વભાવ માત્ર છું, પોતાના પ્રદેશમાં છું, જ્ઞાન માત્ર છે, મારું કોઈ નથી, મારું ઘર નથી, પરિવાર નથી. તો જે કંઈ પોતાનો પ્રદેશ છે, ઘર છે, પરિવાર છે, તે પોતાનો આત્મ સ્વભાવ, આત્માના ગુણ અને આત્માનો જ આશ્રય છે. અને જે કંઈ છે તે એનું જ સર્વસ્વ છે, એનું જ વર્ચસ્વ છે. આ પર્યાય છોડીને જઈશ તો ક્યાં જઈશ, મારી સાથે શું આવશે, એમ આત્માએ વિચાર કરવાનું છે. તો કાંઈ આવવાનું નથી. હકીકતમાં ગર્ભ અવસ્થામાંથી જ શુભાશુભ ભાવ કર્યા છે, જીવન પર્યંત કે મરણ પર્યંત કર્યા છે. તે બધી કર્મણ વર્ગણા તો સાથે જ છે અને તે પોતાની સાથે આવે છે. પણ ભલે સાથે આવે તે કર્મ સાથે છે, તે મારું શુદ્ધાત્માનું સ્વરૂપ નથી. હું તેથી ભિન્ન જ છું. કર્મનો બંધ લાગ્યો છે, ભલે બંધાયા હોય. એક પરિસ્થિતિ છે, એક હાલત છે, એક અવસ્થા છે, નિમિત્ત નૈમિત્તિક સંયોગ સંબંધ છે. પણ હું આત્મા છું અને આત્મામાં જ રહું છું. મારું આત્માનું સ્વરૂપ જુદું છે, મારી સત્તા ન્યારી છે. તો આ પર પદાર્થ છે તેમાં શો લગાવ રાખવો, એમ કરીને તે બોધ સાથે આપણે તે 9મી ગાથાનું સમાપન કર્યું હતું. આજે ગાથા નંબર 10. દૌવં સલકણીય ઉપાદવ્યય ધ્રુવત સંયુક્તો ગુણપચ્ચાયા સંયમ વા જમ તમ વણંતિ સૌવંડુ. દ્રવ્યનું લક્ષણ સત છે, જે ઉત્પાદ, વ્યય, ધ્રુવતા સહિત છે. ગુણ પર્યાયના આશ્રયરૂપ છે, એમ સર્વજ્ઞ દેવ કહે છે. એટલે કે કૃપાળુદેવ કહે છે કે હું કહું છું એમ નથી, કુંદકુંદાચાર્ય દેવ કહે છે એમ પણ નથી. પણ કુંદકુંદાચાર્ય દેવ પણ એમ જ કહે છે, પૂર્વાચાર્ય કે પૂર્વ જે થઈ ગયા છે તે સર્વજ્ઞ ભગવાન કેવલી પ્રરૂપિત ધર્મ તત્વ આમ છે કે દ્રવ્યનું લક્ષણ સત છે, જે ઉત્પાદ, વ્યય, ધ્રુવતા સહિત છે અને ગુણ પર્યાયના આશ્રયરૂપ છે. એટલે 3 વસ્તુ આપણે અહીંયા સ્વીકારવાની છે, વિચારવાની છે. પહેલું, દ્રવ્ય શું? દ્રવ્ય શું હોય છે, વસ્તુ કેવી હોય છે, વસ્તુનું સ્વરૂપ શું હોય છે, આ બધા શબ્દો શું કહે છે? દ્રવ્ય શું, પદાર્થ શું, વસ્તુ શું? દ્રવ્ય એ જ પદાર્થ, પદાર્થ એ જ વસ્તુ. તો એને કેટલા પ્રમાણમાં થયા કરે છે,
પદાર્થ કેવા હોય છે, પદાર્થ કેટલા પ્રમાણમાં થયા કરે છે, આ બધી સમજણ કરીશું. તેના ઉપર આત્મકલ્યાણની નિર્ભરતા છે. એટલે કે આ સમજણથી શિવસુખ કે કલ્યાણ કે આત્મસુખની પ્રાપ્તિ થાય છે. તો પદાર્થનું સાચું સ્વરૂપ જાણ્યા વિના, કોઈ પણ વ્યવહારમાં પણ વસ્તુનું સાચું સ્વરૂપ કે એનો ઉપયોગ જાણ્યા વિના આપણે એનો ઉપયોગ કરી શકતા નથી. એને ઓળખીએ છીએ કે સાકર શું કહેવાય, ગોળ શું કહેવાય, મીઠું શું કહેવાય, અથવા તો કોઈ પણ ક્ષેત્રની કોઈ પણ વાતમાં આપણે એનો વિચાર કરીએ છીએ, એની ઉપયોગિતા શું છે, એનું લક્ષણ શું છે, એ કેવી રીતે પ્રાપ્ત થાય અને એના વિશે શું શું છે, બધી જાણકારી મેળવીને જ એમાં પડતા હોઈએ છીએ, ઉપયોગ કરતા હોઈએ છીએ, વ્યવહાર ચલાવતા હોઈએ છીએ. એ જ વસ્તુ અધ્યાત્મમાં છે કે પરમાર્થમાં છે કે વસ્તુ શું, વસ્તુની સમજણ શું, વસ્તુનું સ્વરૂપ શું, અને તો મારું કલ્યાણ નક્કી છે. એટલે પદાર્થનું સાચું સ્વરૂપ જાણ્યા વિના આપણો મોહ મટવાનો નથી, મોહ ઘટવાનો નથી અને આત્મામાં રમવાનો નથી. આ એક સિદ્ધાંત છે અને એ સમજી લેવાનો છે. આ પણ સિદ્ધાંત છે, માટે દ્રવ્યનું સ્વરૂપ સમજવું અતિ જરૂરી છે. દ્રવ્ય પહેલી જ વ્યાખ્યા મૂકી સતલક્ષણવાળું છે, સન્માત્ર છે, સંધિ થઈ ગઈ છે, સત માત્ર, માત્ર સત છે અથવા સત માત્ર છે, માત્ર જ્ઞાન છે અથવા જ્ઞાન માત્ર છે, એટલે સન્માત્ર થઈ ગયું. જેમ સન્મતિ છે સત વત્તા મતિ એટલે સન્મતિ કહીએ, તેમ સત વત્તા માત્ર એટલે સન્માત્ર થઈ ગયું. તો દ્રવ્ય આપણે જાણીએ છીએ કે જે દ્રવ્ય છે, પર્યાયોમાં દ્રવ્ય છે, ગુણમાં દ્રવ્ય છે, ગુણ પર્યાયોમાં દ્રવ્ય છે, તેનું નામ દ્રવ્ય કહેવાય છે. તે વ્યાખ્યા આવી ગઈ છે. અહીંયા સતલક્ષણવાળું છે એટલે કે ઉત્પાદ વ્યય ધ્રુવ લક્ષણ ત્રિપદી જે છે તેનાવાળું છે, એ પણ આવે છે. તો સતલક્ષણવાળું છે એમ જ્યારે કહેવામાં કંઈ આવે છે ત્યારે ત્યાં ભેદ દૃષ્ટિ છે. સતલક્ષણ એક બાજુ અને પછી એનાવાળું દ્રવ્ય એક બાજુ, એટલે કાંઈક ભેદ છે. દ્રવ્ય અને એ સતલક્ષણવાળું છે એમ ભેદ દૃષ્ટિ છે. જ્યારે સત માત્ર છે એમ કહીએ છીએ, સન્માત્ર છે એમ કહીએ છીએ, ત્યાં તે અભેદ દૃષ્ટિ છે. જીવને સમાધિ છે તો જીવ અને સમાધિ બે સ્વરૂપ જુદી થઈ, બે વસ્તુ જુદી થઈ. પણ લિખિત અંગમાં જ્યારે કૃપાદેવ લખે કે પોતે જ સમાધિ સ્વરૂપ આત્મા પોતે જ, ત્યાં આત્મા અને સમાધિ અભેદ ભાવે પરિણમી ગઈ. જે સમાધિ ભાવ છે તે સમાધિસ્થ થયા અને પછી લખ્યું એટલો ફેર. પેલું મને સમાધિ છે, આત્માને સમાધિ છે, એમાં ફરક છે. હું અને બીજો કોઈ ભાવ, ભલે શુદ્ધ ભાવ, એ બે જુદા છે એમ કહ્યું, એટલે ભેદ દૃષ્ટિ છે. અહીંયા અભેદ દૃષ્ટિ છે, એટલે કે દ્રવ્યનું લક્ષણ સત છે, દ્રવ્ય સત લક્ષણવાળું છે. બૌદ્ધ દર્શન જે સર્વ વસ્તુને ક્ષણિક કહી દે છે, એટલે કે સાવ જ ક્ષણિકતાથી ઉડાવી દે છે, કે અસત માને છે કે ક્ષણે ક્ષણે પર્યાય પલટાયા કરે છે, વસ્તુ બદલાયા કરે છે, તો આત્માનું સાતત્ય જેવું કંઈ છે જ નહીં. એટલે કે અજર અમર અવિનાશી એવું સત માનતા નથી બૌદ્ધ દર્શનમાં. તો જે ત્યાં ક્ષણિકતા છે તે ક્ષણિકતાની દલીલને અહીંયા રદિયો મળી જાય છે, એનો પ્રકાશ થાય છે કે તેમ વસ્તુ નથી. આ નિરાકરણ છે, નિષેધ છે, આ વસ્તુનો નિષેધ છે. બૌદ્ધ દર્શનની જે માન્યતા છે તેનો અહીંયા ભંગ થાય છે કે આ પ્રમાણે નથી. એટલે કે એ દર્શન એકાંતેકીય છે, અપૂર્ણ છે. તો જૈન દર્શન જેમ આત્મસિદ્ધિજી શાસ્ત્રમાં લખ્યું તેમ જે સાંખ્ય દર્શનનો નિષેધ છે, તેમ બૌદ્ધ દર્શનનો નિષેધ છે. જ્યાં વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય, પછી જેમ ગાથામાં કહી દીધું કે કર અનુભવ નિર્ધાર, એટલે કે બધું ક્ષણિક હોવા છતાં એનો અનુભવ કરનારો ક્ષણિક નથી. એ તો ક્ષણે ક્ષણે પર્યાયમાં સમય જે પલટાઈ જાય છે તે બદલાય છે, પરંતુ પોતાના ફેરફાર સ્વરૂપમાં કોઈ ફેરફાર થતો નથી. એ જે દલીલ છે તે અહીંયા મૂકી દીધી છે, ધીમેકથી મૂકી દીધી છે. દ્રવ્ય સતલક્ષણવાળું છે અને સત માત્ર છે. તેમાં કહી દીધું કે જે ઉત્પાદ વ્યય દ્રવ્ય થાય છે એ પર્યાયમાં થાય છે, દ્રવ્યમાં કાંઈ થતી નથી. દ્રવ્ય તો અકબંધરીય છે. દ્રવ્યનું બીજું લક્ષણ તરત જ આવ્યું, ઉત્પાદ વ્યય ધ્રુવ. સતનું લક્ષણ જે છે, દ્રવ્યનું લક્ષણ જે છે, આખું સૂત્ર જેવું આપી દીધું છે. જીન પ્રવચન જે કહી દીધું કે ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત, એની જ વાત મૂકી દીધી કે જેમાંથી સાંખ્ય દર્શન અને નૈયાયિક દર્શન છે એ પણ આત્માને કુટસ્થ નિત્ય માને છે, એનો નિષેધ આવી જાય છે. સાંખ્ય દર્શન પણ એમ કે આત્મા સદા અસંગને કરે પ્રકૃતિ બંધ, એટલે કે પુરુષ અને પ્રકૃતિ, પુરુષ કહેતા આત્મા કંઈ કરતો જ નથી. એ તો પર્વતની ટોચે શિખર પર હોય એવો કુટસ્થ નિત્ય છે. જે કંઈ થાય છે તે પ્રકૃતિ કરે છે. પ્રકૃતિમાંથી જ મહત્તત્વ, બુદ્ધિ, અહંકાર, 5 તન્માત્રા વગેરે વગેરે જન્મ્યા, એમ બધું આપણે માની શકતા નથી. એટલે કે જૈન દર્શન પ્રમાણે તેમ નથી. એટલે કે સાંખ્ય દર્શનની આ વાતનો પણ અહીંયા ધીમેકથી નિષેધ આવી જાય છે
કે ઉત્પાદ વ્યય દ્રવ્ય થાય છે એ દ્રવ્યનું લક્ષણ છે. એમ તમે કહી દો કે પુરુષ તો સદાય અસંગ, આત્મા સદા અસંગ, એમ ચાલે નહીં. ત્યાં આત્મસિદ્ધિજીમાં જે દલીલનો જવાબ આપ્યો છે તે અહીંયા પણ આપણને સૂચવન થાય છે. નૈયાયિક દર્શન પણ અંશે આવું જ માને છે. એ બંનેનો અહીંયા નિષેધ આવી જાય છે. શું કામ? તો કે પરિણામ વિના, પર્યાય વિના દ્રવ્ય કોને કહો છો? તો એ દર્શન પાસે જવાબ નથી. પરિણામ અને પર્યાય શબ્દ નથી તો દ્રવ્યને તમારે શું સમજવું? દ્રવ્યમાં પર્યાય થાય છે, પર્યાયને દ્રવ્યને પર્યાય હોય છે, પર્યાયનું પરિણમન સમય સમયે થાય છે. તો પછી અહીંયા દ્રવ્ય કેવી રીતે સમજાય, પર્યાય કેવી રીતે સમજાય અને પલટન કેવી રીતે સમજાય? ઉત્પાદ વ્યય ધ્રુવ થાય છે તો કોના થાય છે? બોલી તો ગયા કે ઉત્પાદ વ્યય દ્રવ્ય કોના થાય છે? તો કે પદાર્થમાં થાય છે. તો કે જે વસ્તુની વાત ચાલતી હોય, જે પદાર્થની વાત ચાલતી હોય, દરેક દ્રવ્ય, દરેક પદાર્થ છે, દરેક પદાર્થમાં આ પરિણમન તો ચાલુ ને ચાલુ જ છે. એમાં આત્માને જ થાય છે એમ નથી. તો કે ઉત્પાદ વ્યય દ્રવ્ય થાય છે તે દ્રવ્યના થાય છે, પદાર્થમાં થાય છે. તે જ પદાર્થનું, તે જ સ્વરૂપમાં, તે જ દ્રવ્યમાં ક્રમવર્તી અવસ્થામાં પૂર્વ પર્યાયનો વિનાશ અને ઉત્તર પર્યાયનો ઉત્પાદ થાય છે, પરંતુ પોતાની જાતિનો ત્યાગ થતો નથી. દ્રવ્ય દ્રવ્યપણું છોડતો નથી, છોડી શકે જ નહીં. તે ઉત્પાદ વ્યય દ્રવ્ય છે. એટલે કે વસ્તુમાં થાય છે, પદાર્થમાં થાય છે. ક્યાં થાય છે? તો આપણામાં જ થાય છે. એટલે કે દરેક દ્રવ્યમાં થાય છે. મારું મારામાં થાય, આપનું આપનામાં થાય. અને અચેતન દ્રવ્ય છે, જળ દ્રવ્ય છે, અજીવ દ્રવ્ય છે, એનું એનામાં થાય છે. ધર્માસ્તિકાયનું ધર્માસ્તિકાયમાં, અધર્માસ્તિકાયનું અધર્માસ્તિકાયમાં, તેમજ 6 દ્રવ્યમાં આ પ્રમાણે ઉત્પાદ વ્યય દ્રવ્ય થાય છે પદાર્થમાં. અહીંયા પંચાસ્તિકાયની વાત લઈએ તો 5 અસ્તિકાયમાં થાય છે અને તે જ સ્વરૂપમાં, તે જ જગ્યાએ ત્યાં જ થાય છે. એટલે કે આગલી પર્યાય છે તે વિલીન થઈ જાય છે અને નવી પર્યાય ઉત્પત્તિ પામે છે. છતાં ધ્રુવતા કે સ્થિરતા કે ત્રિકાળી ધ્રુવ સ્વભાવ છે એ એનો છૂટતો નથી, છૂટી શકાતો નથી. એટલે કે જાતિમાં કોઈ ભેદ થતો નથી, જાતિનો ત્યાગ પણ થતો નથી. વસ્તુ તેની તે રહે છે. આપણને તો બહુ ગળે ઉતરી જાય તેવી વાત છે કે બાલ્યાવસ્થાનો જીવ છે તે જ ગર્ભાવસ્થાનો હતો, તે જ બાલ્યાવસ્થાનો, તે જ યુવાવસ્થાનો, તે જ પ્રૌઢાવસ્થાનો, તે જ વૃદ્ધાવસ્થાનો. જીવ બીજો નથી. 4 ગતિમાં ફરે છે તોય બીજો નથી. તો પછી આ બધી તો અવસ્થા છે, એના સ્ટેજીસ છે, એની પર્યાય છે, એની ભૂમિકા છે. આટલું જ સમજવાનું છે. એના માટે જ્ઞાની પુરુષોએ કેટલી વિચારણા કરી છે અને કેટલી સુંદર રીતે, બધી રીતે આપણને બાંધે છે, સમજાવે છે. પણ ફરક ક્યાં આવ્યો કે તે જ દ્રવ્યમાં ક્રમવર્તી અવસ્થામાં, એટલે કે એક પછી એક પર્યાય છે એ ક્રમવર્તી છે અને તે પ્રમાણે આ બદલાવ આવ્યા કરે છે. અન્ય દ્રવ્યની પર્યાયમાં પદાર્થ પોતાની રીતે જ પરિણમે છે. એટલે કે આત્મામાં પરિણમે તો બીજા દ્રવ્યમાં, પદાર્થમાં પરિણમતો નથી. ઉત્પાદ વ્યય દ્રવ્ય છે તે દરેક દ્રવ્યના પોતપોતાનામાં થાય છે. એક પદાર્થના બીજામાં થતા નથી, બીજાનું ત્રીજામાં થતું નથી. એ પણ સમજી શકીએ એવી વાત છે. વ્યવહારથી સમજાય છે, પરમાર્થથી પણ સમજાય તેવી વાત છે. પદાર્થ હંમેશા પોતાની જ પર્યાયનો નાશ કરે, અન્યની પર્યાયનો નાશ પણ કરી શકે નહીં. પદાર્થ પોતાના સ્વરૂપમાં જ સદાર્ય છે. અહીંયા પદાર્થ, દ્રવ્ય અને વસ્તુ ત્રણેય એક જ શબ્દ છે. કોઈક વાર પદાર્થ બોલી જવાય, કોઈક વખત દ્રવ્ય. આપણે સમજવું છે દ્રવ્ય અને દ્રવ્યના સ્વરૂપની વાત ચાલે છે. સત દ્રવ્યરૂપ છે, ઉત્પાદ વ્યય દ્રવ્યરૂપ છે તથા તે જ ગુણ પર્યાયરૂપ છે. પ્રત્યેક દ્રવ્ય પ્રત્યેક સમયમાં ઉત્પાદ વ્યય દ્રવ્યરૂપ છે. એક એક સમયની બલિયારી છે, એક એક સમયની વાત લીધી છે. ઉત્પાદ વ્યય દ્રવ્ય ત્રણેય એક સમયમાં એકી સાથે જ થાય છે. એવી જ રીતે પ્રત્યેક દ્રવ્ય દરેક સમયે ઉત્પાદ વ્યય દ્રવ્યરૂપ કહેવાય. એટલે કે દર વખતે દ્રવ્યને સમયે દ્રવ્ય છે તો એની સાથે ગુણ પર્યાય છે જ. આ ઉત્પાદ વ્યય દ્રવ્ય છે એ પર્યાયલક્ષી જ વાત છે. પર્યાયની જ ઉત્પત્તિ થાય છે, પર્યાયનો જ નાશ થાય છે અને છતાંય દ્રવ્ય તો દ્રવ્ય રહે જ છે, પરંતુ પર્યાય પણ એની સાથે રહે છે એમ કેવું છે. ત્રણેય બધું એક સમયમાં છે એટલે જુદું પડે જ કેવી રીતે, પાડી જ કેમ શકાય? સમજવા માટે આપણે સમય જોઈએ છે, બોલવું પડે છે કે અસંખ્યાત સમય વયા જાય છે, પણ ત્રણેય ભેગાને ભેગા છે અને એક સમયે જ થાય છે. એક પદાર્થનો બીજો પદાર્થ સાથે કાંઈ નાતો જ નથી, કોઈ વ્યવહાર નથી, કોઈ સંબંધ નથી. તો મારે મોહ કરવો હોય, આપણે રાગદ્વેષ કરવા હોય તો ક્યાં કરીએ? આ એનો બોધ છે. સારાંશ શું છે આ સમજીને વાંચીને? તો કે એક પદાર્થને બીજા પદાર્થ સાથે કોઈ નાતો સંબંધ નથી. દરેક પોતપોતાનામાં જ ગુણ પર્યાયમાં પરિણમે છે. તો પછી બધા જ સ્વતંત્ર છે, બધા જ અલગ છે. પોતે પોતાને સ્વતંત્ર અલગ માનવો જોઈએ. માનતો નથી, બોલે છે.
હું કાંઈક કરી શકું, હું પરનું કરી શકું, પર નથી પણ એમ તો મારા છે, વ્યવહારથી મારા જ કહેવાય, એમ કરીને પોતાના કર્તવ્ય રૂપે, ફરજ રૂપે, આસક્તિ રૂપે કોઈને કોઈ સ્વરૂપે રાગાદિક ભાવને પોષ્યા જ કર્યો છે. તેનો હવે ઠેસ લાગે છે આ ઠોસ વચનથી, અને તેનો ખાત્મો કરવાનો છે. અહીંયા આટલું બોધ હોય તેમ સમજાય છે. કોઈને શા માટે કંઈ કહીએ, કોઈના પ્રત્યે શા માટે મોહ કરીએ, આખી વાત બહુ સુંદર રીતે જ્ઞાની પુરુષ સમજાવી દે છે. પણ સમજવું ન સમજવું તો આપણા હાથની વાત છે. આગળ જઈએ. આ જ ગાથામાં જે ત્રીજું લક્ષણ આવ્યું તે કે દ્રવ્ય તે ઉત્પાદ્ય એ દ્રવ્ય છે, સાથે સાથે દ્રવ્યને ગુણ પર્યાયનો આશ્રય છે. દ્રવ્યાશ્રયા નિર્ગુણા ગુણાહા એવું એક તત્વાળ સૂત્રમાં સૂત્ર છે. અથવા ગુણ એ પર્યાયવાન છે અને અથવા ગુણ એ પર્યાયમય છે. એટલે કે ગુણને પર્યાય હોય છે, પર્યાયવાળી હોય છે, પર્યાયમય હોય છે. એટલે કે દ્રવ્ય ગુણ પર્યાય બધા સાથે જ છે એમ વારંવાર સમજાવવું છે. ફરીથી અહીંયા જે મૂક્યું છે તે કે દ્રવ્ય તે ગુણ પર્યાયનો આશ્રય છે. એટલે કે ગુણ અને પર્યાય ક્યાં રહે છે તો કે દ્રવ્યાશ્રયા નિર્ગુણા ગુણાહા એ દ્રવ્યના આશ્રય રહે છે. ભલે દરેક સ્વતંત્ર પરિણમન ધરાવે છે, દરેકની સ્વતંત્રતા જુદી છે, તો પણ ત્યાં આશ્રય શબ્દનો અર્થ સમજવા જેવો છે કે દ્રવ્ય ગુણ પર્યાયનો આશ્રય છે. એટલે શું તો કે દ્રવ્યમાં અનાદિ અનંત શાશ્વતી શક્તિ રહેલી છે. કોઈ પણ દ્રવ્યમાં અનંતકાળથી શાશ્વતી શક્તિ રહેલી છે. જે શક્તિ શબ્દ બોલીએ છીએ તેનું જ બીજું નામ ગુણ છે. આપણે કહીએ આત્માની અનંત શક્તિ એટલે ત્યાં સમજી લેવાનું છે કે આત્માના અનંત ગુણ. આપણે કહીએ કે આત્મામાં અનંત ગુણ રહેલા છે એટલે ગુણ કહેતા જ ત્યાં શક્તિ. આપણે ગુણ અર્થ જુદી જુદી રીતે વ્યવહારમાં વાપરીએ છીએ, પરમાર્થમાં વાપરીએ છીએ એટલે જલ્દી લક્ષ થતો નથી. અહીંયા ગુણ શબ્દનો અર્થ શક્તિ છે એટલે સમજાઈ જાય છે. આ શક્તિ તે જ ગુણ અને ગુણ તે જ શક્તિ. તે શક્તિ ક્યાં રહે છે તો કે તેના પ્રદેશોમાં જ રહે છે. આત્મા હોય તો આત્માના પ્રદેશોમાં રહે છે, બીજા બધા દ્રવ્ય હોય તો તેના પ્રદેશોમાં રહે છે, પણ રહે છે તો તે દ્રવ્ય પાસે. ઉપરથી આવતી નથી, ભગવાન મોકલતો નથી કે આપણીમાંથી કોઈ એવી પ્રગટતી નથી, એટલે કે ઉત્પત્તિ થતી નથી, પડેલી જ છે. એ શક્તિ છે અને પ્રદેશોમાં વ્યક્તરૂપ બને છે. એટલે કે શક્તિ રૂપે પ્રગટે ક્યારે તો કે વ્યક્તિ રૂપે ક્યારે. વ્યક્ત એટલે પ્રગટ, એકદમ સાફ દેખાય અથવા તો અનુભવાય તે. અને વ્યક્ત શું છે તો કે વ્યક્ત થાય છે ત્યારે કહીએ, પણ શક્તિ શું છે તો કે એનામાં છન્ન પ્રછન્ન ખજાનામાં પડેલી છે, ભંડારાયેલી છે, અવરાયેલી છે, ઢંકાયેલી છે, સ્ટોકમાં રાખી મૂકી છે, સત્તામાં છે. એટલે તે શક્તિ પણ છે, સત્તા પણ છે, બંને એક. અને પેલું પ્રગટ થાય છે, વ્યક્ત થાય છે, જોવાય, જણાય, દેખાય, અનુભવાય ત્યારે તેને આપણે વ્યક્ત કહીએ છીએ. એક્સપ્રેસ થાય છે, પ્રગટ થાય છે તે. તો અહીંયા વાત કરતા હતા કે તે શક્તિ કે પ્રદેશને જે વ્યક્તરૂપ બની જાય છે, આકાર પરિણમન કરે છે, તે બધી પર્યાય છે. આ શક્તિ જ છે, પણ જ્યારે પ્રદેશ રૂપે વ્યક્ત બને છે એટલે કે આકાર રૂપે પરિણમન કરે છે ત્યારે તેને પર્યાય કહેવાય છે. પરંતુ દ્રવ્યથી ગુણ કે પર્યાય કોઈ જુદી ચીજ નથી. એક વસ્તુ હોય એની સુગંધ હોય તો બંને છૂટી પડે છે. ફૂલ છે એને આપણે દ્રવ્ય કહીએ, એક વસ્તુ કહીએ, બરાબર. એ જીવ છે એટલે એ રીતે પણ જુઓ અને પૂતગલની રીતે જુઓ તો પણ વાંધો નથી. પૂતગલની રીતે જોઈએ ત્યારે આપણે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોય તેને આપણે પૂતગલ કહીએ છીએ, તો એની સુગંધની વાત કરીએ છીએ. તો સુગંધ કાંઈ ફૂલથી જુદી છે નથી, પણ સુગંધને કહેવું શું તો કે એ પર્યાય છે, એ દ્રવ્ય નથી. દ્રવ્ય એ ફૂલ છે, પરંતુ એનો ગુણ છે તે સુગંધનો છે. અને પર્યાય શું તો કે સુગંધ રૂપે જે અનુભવાય છે, દેખાય છે, એવું દેખાતી નથી પરંતુ અનુભવાય છે એટલે ખબર પડે છે, તો તે તેની પર્યાય છે. કાં તો આકાર રૂપે પરિણમે, અંકુરા ફૂટી જાય, મગમઠ ઉગી જાય તો આપણે શું કહીએ કે દેખાય છે, એના કોષ ફૂટી ગયા, એના બીજ અંકુર દેખાય છે, તો એ ચોખ્ખી રીતે વર્ણનો ફેરફાર આવ્યો. અને પછી એમાં જીવની ઉત્પત્તિ પણ આપણે માની છે, તો ત્યાં આપણે કહેવું પડે છે કે ત્યાં વર્ણથી દેખાયું. જેમ કેટલીક વસ્તુ સ્પર્શથી મનાય, કેટલીક વર્ણથી, કેટલીક ગંધથી, કેટલીક રસથી, તો તેની પર્યાય બદલાઈ ગઈ એમ કહેવાય. પરંતુ તેમાં જ થયું છે દ્રવ્યથી ગુણ પર્યાય કોઈ જુદી ચીજ છે એમ મનાતું નથી. અહીંયા એક મીમાંસા દર્શન છે કે જે 6-7 પદાર્થ જુદા માને છે, તે દલીલનો રકાસ થઈ જાય તેવું છે. તે જુદું માને છે, તે ગુણને એક જુદો જ પદાર્થ માને છે. દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય
અને અભાવ એ 7મો પદાર્થ માન્યો છે. પહેલાં 6 પદાર્થ માનતા હતા, ત્યાં દ્રવ્યને જુદું માને છે, ગુણને જુદું માને છે. ગુણ ગુણીના સંબંધ વખતે આપણે આ દલીલ સારી રીતે વિચારી હતી અને તે જ દોષ છે, તે એકાંત દોષ છે, એકાંતે માને છે. તેનું નિરાકરણ, નિષેધ અથવા તો રદિયો રકાસ આ દલીલથી, આ શાસ્ત્રની આ ગાથાથી થઈ જાય છે કે દ્રવ્ય ગુણ પર્યાય એનો આશ્રય છે, એની ના નથી. ગુણ પર્યાયવાળું છે, ગુણ પર્યાયમય છે અને ગુણ પર્યાયવાન છે. પરંતુ જે કંઈ થાય છે તે બધું સાથે છે અને એકમાં જ રહેલું છે, જુદું જુદું નથી. ગુણનો સમુદાય તે દ્રવ્ય. જેટલા ગુણ જે દ્રવ્યમાં હોય છે તે બધા ગુણ દ્રવ્યમાં વ્યાપક હોય છે તથા સદા સાથે રહે છે અને તે જ દ્રવ્ય છે કે નિત્યતા બતાવે છે. તે જ ગુણ સમય સમયે પલટન પામે છે અને તે જ પર્યાય છે. ગુણની સાથે સદાય પર્યાય પણ હોય જ છે, થયા જ કરતી હોય છે અને ગુણ બનતા જ રહે છે, પર્યાય પલટાયા જ કરે છે. આવી રીતે પર્યાય છે એ જ ઉત્પાદ વ્યય દ્રવ્ય સ્વરૂપે છે, એમાં મિનમેક નથી. એટલે ઉત્પાદ વ્યય દ્રવ્ય છે એ પર્યાયને લીધે છે, એમ જે કૃપાદેવી અનુવાદમાં મૂક્યું, શાસ્ત્રકર્તા પુરુષે મૂળ ગાથામાં મૂક્યું છે, તે જ વસ્તુ આપણે વિચારીએ છીએ, સમજીએ છીએ. અહીંયા સારાંશ શું આવ્યો કે પોતાના જ દ્રવ્ય ક્ષેત્ર કાળભાવમાં નિરંતર લીન થઈ જવું જોઈએ અને તેનું જ નામ ભગવાન છે. ભગવાન બીજું શું છે કે બીજું શું કરે છે તો કે પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ અને નિરંતર સમય માત્રનું અંતર રાખતા નથી, એમાં જ રમ્યા કરે છે, એમાં જ જામી જાય છે, જમાવટ કરે છે, એમાં જ લીન મશગુલ કે ગુલ થઈ જાય છે. તેનું નામ ભગવાન. અને આપણો આત્મા પણ ભગવાન આત્મા જ કહીએ છીએ. મારા સ્વરૂપમાં મારી પાસે, આપના સ્વરૂપમાં આપની પાસે તે જ તત્વ રહેલું છે. તેની જાણકારી નથી ત્યાં સુધી અજ્ઞાન છે, મોહ છે અને પરને અપનાવી રહ્યું છે એટલે દુઃખી થયો છે, અજ્ઞાની થયો છે, રહ્યો છે. પરને અપનાવ્યું છે એટલે કે ઉપયોગ પરમાં છે, કારણ કે સ્વ અને પરનો વિવેક નથી, સ્વ અને પરનું ભાન નથી. એટલે દ્રવ્ય ગુણ પર્યાયથી જો સમજે, ઓળખે તો પોતે જ ભગવાન આત્મા છે અને પોતે પોતાના જ જે ગુણ છે તેમાં રમી રહેવાનું છે, જામી જવાનું છે. આ એનો બોધ છે, એવું સમજાય છે. ગાથા નંબર 11 લઈએ. ઉપત્તિવા વીણાસો, ફરીથી ઉપત્તિ વિવીણાસો દવસયણથી સ્વભાવો વિગમોપાદધુવત્તં કરેન્તિ તસ્યવ પચ્ચાયા. અર્ધમાગધી ભાષા છે, પ્રાકૃત, શૌર્ષેની પ્રાકૃત ભાષા. દ્રવ્યની ઉત્પત્તિ અને વિનાશ થતો નથી, તેનો અસ્થિ સ્વભાવ છે જ. ઉત્પાદ વ્યય ધ્રુવત્વ પર્યાયને લીધે છે, બાકી કાંઈ નથી. ફરીથી દ્રવ્યની ઉત્પત્તિ અને વિનાશ થતો નથી. હવે દ્રવ્યનું સ્વરૂપ સમજાવે છે. તો કેવી રીતે છે કે પ્રત્યેક પદાર્થ છે એ દ્રવ્ય છે, એ કોઈ ઉત્પન્ન થતો નથી કે નાશ પામતો નથી. પદાર્થ એ છે જ, દ્રવ્ય પણ છે જ, એ કોઈથી ઉત્પત્તિ વિનાશને પામતો નથી. પણ પર્યાય જે છે તે ઉત્પાદ વ્યય દ્રવ્યત્વને પ્રાપ્ત કરે છે. એ તત્વાર્થ સૂત્રમાં પણ આપણે વિચાર્યું છે અને ગૌતમ પ્રભુને આપેલી ત્રિપદી પણ એ છે કે ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત. તો પછી આ નિત્યતા કેવી રીતે વિચારવાની છે તો કે એ જ તત્વાર્થ સૂત્રમાં આગળ આવે છે કે તદ્ભાવા વ્યયમ નિત્યમ. ત્યાં પારિભાષિક ભાષા આવી ગઈ છે કે પદાર્થનું હોવાપણું, પદાર્થનું હોતા રહેવાનું અને પદાર્થનો વ્યય એટલે કે નાશ ન થવાનું નામ નિત્ય છે. પદાર્થનું હોવાપણું એટલે અસ્તિત્વ છે જ. જુઓ, ક્યાંયથી આવ્યું, પ્રગટ્યું એટલે કે ઉત્પન્ન થયું, પ્રોડક્શન થયું એમ તો છે જ નહીં. ક્યાંયથી જન્મ્યું એમ નથી, પદાર્થ છે જ. એટલે પદાર્થનું હોવાપણું સ્વીકારી લીધું. બીજો મુદ્દો આવ્યો હોતા રહેવાનું. થયા જ કરે છે, હોયા જ કરે છે એટલે હોતા રહેવાનું છે. ત્રીજું તો કે એ વ્યય પામતું નથી અને જે વ્યય કંઈ પામે છે એટલે કે નાશ પામે છે તે પણ તેમાં જ થાય છે. એટલે કે વ્યય નહીં થતું હોવાથી ધ્રુવતા છે ને, એટલે વ્યય નથી થતું એટલે તેનું નામ નિત્ય છે. ઉત્પાદ વ્યય દ્રવ્ય થયા કરે છે તો પણ તે નિત્ય ને નિત્ય જ છે તેમ કેવું છે. અવસ્થા એટલે પર્યાય નિરંતર બદલાતી જ રહે છે, પણ નિરંતર બદલાતી રહે છે, પ્રતિ સમયે બદલાય છે. વચ્ચે એક જરાય ગેપ કે આંતરું પડતું નથી, એટલા માટે તે સતત છે અને તેનું નામ સાતત્યતાનું નામ જ અહીંયા નિત્યતા છે. નિરંતર, સત્ય, સદા, શાશ્વત, સનાતન, સતત છે. આ સતત છે એમ કેવું છે. સત શબ્દને સતત સાથે
ઘણું લેણું છે, સંબંધ છે. સત પરથી જે સતત અને સંતતિ વગેરે શબ્દો આવ્યા છે, એટલે અહીંયા નિત્ય શબ્દ લખ્યો છે એટલે જુદું લાગે, પણ સત છે જ, એક સમય પણ એનું અસ્તિત્વ નથી એમ નહીં, એનો નાશ છે એમ નથી. અને માનો કે ઉત્પાદ વ્યય થયા કરે છે તો પણ ધ્રુવતા તો એની છે અને છે જ. આટલું જ કહેવા માટે જ્ઞાની પુરુષોએ આટલી વિચારણા કરી છે કે દ્રવ્યનો ઉત્પાદ નથી, ઉત્પત્તિ નથી, દ્રવ્યનો વિનાશ નથી, તેનો અસ્થિ સ્વભાવ તો છે જ. એટલે કે તદ ભાવા વ્યયમ નિત્યમ, પદાર્થનું હોવાપણું, હોતા રહેવાનું અને ન હોવાનું નામ નિત્ય છે. એટલે કે વ્યય ન હોવાનું નામ નિત્ય છે. ત્રણેય વસ્તુ છે. આવું હું પોતે આત્મતત્વ, જીવતત્વ, આત્મદ્રવ્ય, દ્રવ્ય દૃષ્ટિથી તો હું સદભાવરૂપ છું જ, અખંડ જ છું. પર્યાયી દૃષ્ટિએ મારામાં ઉત્પાદ વ્યય ધ્રુવ થયા કરે છે, બાકી હું પણ શુદ્ધાત્મા જ છું અને શુદ્ધ દ્રવ્ય સિદ્ધાત્માની જેમ પરિપૂર્ણ છું, અખંડ છું, અખંડ દ્રવ્ય છું, જગતના સમસ્ત પદાર્થથી ન્યારો નિરાળો છું, સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, પ્રગટ રૂપ ચૈતન્યમય એ એંધાણ સદાય. દ્રવ્યથી સ્વરૂપ કેવું છે એની પણ વિચારણા મૂકી છે. પણ અહીંયા કહી દેવું છે શું કે જે કંઈ છે તે બધું જોઉં છું, જાણું છું, પણ મારું જીવ તત્વ, મારું શુદ્ધાત્મ દ્રવ્ય પણ તેવું ને તેવું જ છે. હવે આગળ જઈએ છીએ કે દ્રવ્યથી સત સ્વરૂપ કેવું છે, તો કે સત સ્વરૂપ અખંડ છે અને અવ્યક્તવ્યપણે છે. કૃપાળદેવે બહુ ધીમેકથી વ્યવહારિક રીતે લખ્યું એમ લાગે, પણ પરમાર્થ સમાયેલો છે. આપણે યથાશક્તિ વિચારણા કરી હશે કે તમે પરિપૂર્ણ સુખી છો એમ માનીને બીજાની અનુકંપા કર્યા રહો. ત્યારે પરિપૂર્ણ સુખી કેમ, તો કે આપણે વ્યવહારથી ઘટાવીએ કે આપણા કરતાં બધી રીતે બધા બહુ દુઃખી છે અને એના કરતાં તો આપણે કેટલા બધા સુખી છીએ તેમ માનવાનું છે, વધારે સુખી છીએ તેમ માનવાનું છે. તે અપેક્ષા એ બરોબર છે, પણ જ્યારે કૃપાળદેવ આપણને એમ બોધ આપે કે પરિપૂર્ણ સુખી છો, તો એ આ અપેક્ષાએ કહ્યું જાય છે કે દ્રવ્યથી, નિશ્ચય નહીંથી, અથવા તો હમણાં જે વાત કરી તે કે દ્રવ્યથી તમારી પાસે શું નથી, તો કે આપણી પાસે આપણે દ્રવ્ય છીએ જ અને ચેતન દ્રવ્ય તરીકે છીએ, જડ નથી થયા. તો દ્રવ્યની ઉત્પત્તિ અને વિનાશ તો થતો જ નથી. જે કંઈ છે તે પોતાની પાસે જ બધું છે. જે થયા કરે છે તે પર સંયોગના સંબંધે થયા કરે છે. સંયોગ એ જ મુખ્ય દુઃખ છે અને એમાં સુખ માન્યું છે પણ એ સુખ નથી, એ સુખનો આભાસ છે. અને પરમાં ઉપયોગ જાય છે માટે જ આ બધી ધડાધડી થઈ છે, અથવા તો માથાકૂટ ઊભી થઈ છે, આધિવ્યાધિ ઉપાધિ ઊભી થઈ છે. એ બધો જે સિદ્ધાંતનો સાર છે તે આટલો જ છે કે પરિપૂર્ણ સુખી છો એમ માન્યા કરો. અહીંયા પણ એમ જ કહે છે હું દ્રવ્ય, હું અખંડ દ્રવ્ય છું અને મારે દૃષ્ટિ અખંડ સન્મુખ રાખવાની છે. હું પરિપૂર્ણ સુખી જ છું. આ પર્યાયમાં બધું થયા કરે છે અને ત્યાંથી લક્ષ્ય વૃત્તિ ઉઠાવી લેવાની છે. વસ્તુનું સ્વરૂપ સમજીએ તો જેમ થાય કે તે કર્મ એ પર છે, કર્મ જડ છે. હું શું કામ બોલાવું છું, કર્મમાં આવવાની શક્તિ છે પણ હું એવા ભાવ કરું તો આવે છે. એમ જે બધી રીતે બોધ છે તે પણ અહીંયા કેવો છે. તો દ્રવ્યથી કેવું સ્વરૂપ, ફરીથી કે સત સ્વરૂપ છું, અખંડ છું, આત્મદ્રવ્ય છું, અવક્તવ્ય છું. એટલે તો પર્યાયથી સ્વરૂપ કેવું છે, તો કે ઉત્પાદ વ્યય દ્રવ્ય છે. એટલે દ્રવ્યથી અને પર્યાયથી પોતાનું સ્વરૂપ પણ આમાં સાબિત થઈ જાય છે. મૂળ માર્ગ લખ્યું પરમ કૃપાળદેવે, તો શું લખ્યું શરૂઆતમાં જ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ. અહીંયા વૃત્તિનો અર્થ આપણે આજીવિકા લીધો હોય તો પણ થાય તે પદની અપેક્ષાએ કે આજીવિકા પણ તમે અખંડ દ્રવ્યને સન્મુખ રાખીને કરો, આત્માને સન્મુખ રાખીને કરો, એને સંબોધીને રાખો, વચ્ચે રાખીને કરો, આત્મા ભૂલીને ન કરો. એ સીધો સાદો અર્થ વૃત્તિનો આજીવિકા લઈએ ત્યારે. અને ઇન જનરલ અત્યારે લેવો છે તે કે કરી વૃત્તિ અખંડ સન્મુખ, તો કે તું અખંડ દ્રવ્ય જ છો, શુદ્ધ દ્રવ્ય જ છો અને એની સન્મુખ રહીને જ તારે આ બધું કરવાનું છે. આ જ વસ્તુ મૂળ માર્ગ છે, મોક્ષ માર્ગ છે. આત્માને ગમે ત્યાંથી કર્મથી મુક્ત કરવો કરાવો તે જ મોક્ષ છે. એમ જો અર્થ કે વ્યાખ્યા કરતા હોય તો એ રીતે છે. મોહતો ક્ષય કરાવો છે એમ જ્યારે કહીએ છીએ તે મોક્ષ છે, તો એ અપેક્ષા એ છે. પરંતુ ગમે ત્યાંથી લ્યો પણ ઉત્પાદ વ્યય દ્રવ્ય પર્યાયી રૂપ પરિણમન કરતા છતાં દૃષ્ટિ તો અખંડ ધ્રુવ પ્રત્યે જ હોવી જોઈએ, આત્મા પ્રત્યે જ હોવી જોઈએ. ને જીવ અખંડ દ્રવ્ય છે છતાં ઉત્પાદ વ્યય ધ્રુવ રૂપે પરિણમન કર્યા કરે છે. એ પણ કેટલી સાચી વાત છે. આ પણ કેવી અનેકાંત દૃષ્ટિ છે કે અનેકાંત વાત છે કે પોતે જીવ દ્રવ્ય છે એ અખંડ છે, તેમ છતાં ઉત્પાદ વ્યય રૂપે પરિણમન કરે છે, પર્યાયમાં પલટન પામે છે, ખંડિત થતો નથી, ટુકડા વિભાજન થતા નથી. છે તેમ જ છે, એનું અકબંધ સ્વરૂપ એમનેમ છે, અડીખમ છે, નોટ આઉટ છે આપણે કહીએ છીએ તે.
અહીંયા ઉત્પાદ વ્યય હોવા છતાં દ્રવ્ય આમ કહી શકીએ છીએ. ઉત્પાદ વ્યય દ્રવ્ય એમ કહી શકીએ છીએ કે ભલે એ અખંડ રહ્યો પણ અમે ઉત્પાદ વ્યય ધ્રુવ રૂપે પરિણમન કરી શકીએ છીએ. એટલે બંને પોતપોતાની સાઈડ સાચવીને કહે છે, બંને પોતપોતાની બાજુ સાચવીને કહે છે, કારણ કે બંને વસ્તુ તો એક જ છે, દ્રવ્યમાં જ થાય છે. જે પદાર્થ છે એમાં હંમેશા બે વાત અવશ્ય છે, જરૂરની છે. પહેલું, એક સદા રહેનારું તત્વ છે, એ ક્ષણિક નથી, એ સદા છે જ. એની ઉત્પત્તિ થઈ નથી, એનો સંયોગ નથી, એનો વિયોગ નથી. વસ્તુ આત્મા કોઈ દિવસ મીઠી ફીટી જવાનું નથી, અજર અમર અવિનાશી છે. એમ આત્મા છે તેમ બીજા દ્રવ્યો પણ સદા રહેનારા તત્વ છે. આ પહેલી વાત. અને બીજી વાત છે કે એમાં પ્રતિ સમય એટલે કે સમયે સમયે હરેક સમયે દરેક સમયે અવસ્થા બદલાય છે, પરિણમન થયા કરે છે, પર્યાય પલટન ખાય છે. એમાં ચેન્જીસ આવ્યા જ કરે છે. આપણે ચેન્જ શબ્દ કહીએ છીએ, જૂનું નવું કહીએ છીએ, સારું ખરાબ કહીએ છીએ, પણ એ બધું છે શું? તો કે નાનું મોટું કહીએ છીએ. એ બધું જ પર્યાયને પર્યાય છે. એટલે કે જે પદાર્થ છે તેમાં બે વસ્તુથી વાત થઈ, ત્રણ વસ્તુ અવશ્ય બન્યા કરે છે. આ બે વસ્તુને કારણે ત્રણ વસ્તુ થયા કરે છે. કઈ ત્રણ વસ્તુ? તો કે વસ્તુ બનતી રહે છે, વસ્તુ બગડતી રહે છે અને વસ્તુ બની રહેલી રહે છે. એટલે કે વસ્તુ બને છે, એમાં કંઈક ને કંઈક વાત બીના બને છે, પછી બીજું બગડે છે, એટલે કે સુધારો વધારો થાય છે, તે બગડતું પણ આવે છે, વિભાવને વિકાર પર્યાય કર્યા કરે છે તે. અને ત્રીજું બની રહેવું, એટલે કે પાછી બનેલી તો છે જ, બાત બન ગઈ તો કે બાત બનતી તો રહે છે જ. આ સમજાય કે નહીં પણ અનિવાર્ય વાત છે. અને વસ્તુનું સ્વરૂપ આમ જ છે. ગમે તેટલું વિચારશો તો જવાબ આ જ મળશે, આ સિવાય બીજો જવાબ નથી. ફરીથી બે વાત છે મુખ્ય, એક સદા રહેનારું તત્વ છે અને બીજું કે સમય સમયે પરિણમન થયા કરે છે. એટલે ઉત્પાદ વ્યય દ્રવની જ વાત આવી. અને પછી બનવું, બગડવું અને બની રહેવું, એ ત્રણ વાના અવશ્ય આમાં થતા રહે છે. દ્રવ્ય અને પર્યાય વિના સત્વ સમજાય તેવું નથી. દ્રવ્ય અને પર્યાય વિના સત્વ હોઈ શકતું જ નથી. અહીંયા સત્વ એટલે સતપણું, સતનો ભાવ, અસ્તિત્વ, હોવાપણું, જે કાંઈ કહીએ છીએ સત્તા, તે. આપણે શરૂઆતમાં સત્તાના અર્થ કર્યા ત્યારે આ બધા શબ્દો વિચાર્યા. એટલે દ્રવ્ય અને પર્યાય ન હોય તો સત્તા હોઈ શકતી નથી. અને જો છે તો સદાકાળ રહેશે. હવે જો આટલું સ્વીકાર્યું કે એના વિનાનું હોય ને, અસ્તિત્વનો સ્વીકાર કર્યો, તો અસ્તિત્વ તો કાયમ માટે છે, શાશ્વત કાળ માટે છે. આજે હતું, આજે છે, એટલે એનો અર્થ જ કે કાલે હતું અને આજે છે, ભવિષ્યમાં પણ રહેશે. એટલે હતું છે ને રહેશે, એનું નામ સદાકાળ, શાશ્વત, સનાતન કાળ. આ ત્રિકાલા બાધિત સત્ય છે, તેનો સ્વીકાર છે. અને એ પોતાની અવસ્થા હંમેશા બનાવતું રહેશે. આ પ્રમાણે પરિસ્થિતિ હોવાથી સમય સમયે પલટન પર્યાય પણ કર્યા જ કરશે. આ પ્રત્યેક પદાર્થનો ઇતિહાસ ટૂંકમાં આવી ગયો. ઇતિ હ આસ એટલે ઇતિ એટલે આ પ્રમાણે કે એ પ્રમાણે. હ છે, જે કાંઈ કહીએ છીએ તે હયાતીપણું, વિદ્યમાન વાત, જે વાત કરીએ છીએ તે. અને આસ એટલે કે ભૂતકાળ બન્યો, હતો, થયો, જે કહીએ છીએ તે. ત્રણેય વસ્તુ આમાં આવી ગઈ ઇતિ હ આસમાં. ઇતિહાસ એટલે બીજું કાંઈ નથી, જે ભૂતકાળ થઈ ગયો એની વર્તમાન કાળમાં વાત કરીએ છીએ. અને ભવિષ્યકાળમાં પણ આવું જ થશે. હિસ્ટ્રી રિપીટ્સ ઇટ સેલ્ફ, એમ જે કહીએ છીએ તે. એટલે આ પદાર્થનો ઇતિહાસ ટૂંકમાં કહી દીધો, 1 મિનિટમાં 3-4 શબ્દોમાં 5-6 વાક્યમાં જે કહ્યો તે આ પ્રત્યેક પદાર્થનો ઇતિહાસ. તે પ્રત્યેક પદાર્થ કહેતા એટલે પ્રત્યેક દ્રવ્ય આત્મા, અનંત આત્માનો ઇતિહાસ આવી ગયો. અને બીજા બધા જે દ્રવ્ય છે તેનો ઇતિહાસ આવી ગયો. આ જે દ્રવ્ય છે એના અનંત ગુણ છે એનો ઇતિહાસ આવી ગયો. અનંત ગુણને અનંતી પર્યાય છે એનો ઇતિહાસ આવી ગયો. આ અનંતની વાત 1-2 વાક્યમાં આવી જાય, એ કેવી જીન દર્શનની વિતરાગવાણીની ખૂબી છે એ જોવાનું છે. અનાદિથી કરતો આવ્યો છે, અનંતકાળ સુધી કરતો રહેશે. અને છતાં વસ્તુ તો દ્રવ્ય પર્યાયાત્મક જ છે. આપણે પણ આ ગાથામાં એટલું જ વિચારવાનું છે. હવે જીવ દ્રવ્ય શું છે? સીધી સાદી ભાષામાં ત્રિકાળ રહેનારું ચૈતન્ય સ્વરૂપ. અહીંયા બીજી કોઈ અપેક્ષાથી આપણે કહેતા નથી, પણ ઇન જનરલ જીવ એટલે 3 શબ્દમાં જવાબ આપવાનો હોય તો કે ત્રિકાળ રહેનારું ચૈતન્ય સ્વરૂપ. પર્યાય શું છે? તો કે 2 પ્રકારે, એક આકાર રૂપમાં હોય અને બીજી ગુણ પરિણતિના રૂપમાં હોય. પર્યાય કહીએ છીએ ત્યારે સમય સમયે બદલાય છે, પણ છે શું? તો કે એક આકાર રૂપમાં પરિવર્તન પામે છે અને બીજું ગુણ પરિણતિના રૂપમાં પરિવર્તન પામે છે. તો પ્રત્યેક પદાર્થને આકાર હોય એ સાબિત થાય છે.
પ્રત્યેક પદાર્થ દ્રવ્ય ગુણ પર્યાયવાળું છે અને પ્રત્યેક પદાર્થ કીધું એટલે ને હમણાં આકારની વાત કરી કે પર્યાય શેમાં પલટાય છે, તો કે આકાર રૂપે ને ગુણ પરિવર્તનમાં. તો આકાર તો કે સિદ્ધાત્માને પણ આકાર હોય, પહેલો જ વિચાર આવી જાય. તો ત્યાં છેલ્લો આવવો જોઈએ પણ પહેલો આવી ગયો. તો કે નિરંજન નિરાકાર બિરાજે છે, તો એને આકાર ક્યાં છે? આ પ્રશ્ન પાયાનો છે, મુદ્દાનો છે કે નિરાકાર છે એમાં ના નથી, તો પછી એને આકાર કેવી રીતે કહેવો? તો કે અમૂર્ત હોવાથી, એબ્સ્ટ્રેક્ટ હોવાથી, તેને અમૂર્ત હોવાથી નિરાકારતા કહી જાય છે. હકીકતમાં તેને આકાર છે, એટલે કે સાકાર પણ છે અને નિરાકાર પણ છે. જ્યારે સાકાર કહીએ છીએ ત્યારે શું છે? તો કે જે ફેલાવો થાય છે, ફેલાવાની દૃષ્ટિએ એને આકાર થાય છે. જેટલા છેલ્લા દેહના આત્મપ્રદેશો, 2/3 આત્મપ્રદેશો છે એ અવગાહના છે, એને કારણે એટલો ફેલાવો છે, એટલું કે ક્ષેત્રફળ રોકે છે. જે કયો તે બીજે ક્યાંય ન રોકે, તો કે પોતાના આત્મપ્રદેશમાં તો રોકે ને. પોતાના આત્મપ્રદેશ પોતાની પાસે છે, સિદ્ધાત્માની વાત ચાલે છે. એ જે પ્રદેશોને એમાં ફેલાયેલું છે એટલા માટે તેને આકાર કહેવો પડે. દરેકના આકાર જુદા છે એમ કહીએ છીએ તો શા માટે કહીએ? તો કે જે અંતિમ દેહની અવગાહના હતી તે પ્રમાણે, તે હિસાબે સિદ્ધ ભગવંતને સાકારી કહેવા પડે જ. દ્રવ્ય છે, આત્મા છે, એટલે દ્રવ્ય ગુણ પર્યાય છે. તો જ્યાં પર્યાયની વાત આવે ત્યારે, આકાર સ્વરૂપની વાત આવે ત્યારે તે અપેક્ષાએ તેમને ગમે તેવા નિરંજન નિરાકાર કહીએ તો પણ એને આકાર તો કહેવા જ પડે. એટલે બંને રીતે છે. સાકાર કહીએ એટલે નિરાકારતા મટી જતી નથી. પેલી મૂર્તત્વની અપેક્ષાએ નિરાકાર છે અને આ અપેક્ષાએ, ફેલાવાની અપેક્ષાએ તેને સાકાર કહેવાય છે. પદાર્થનો જે કંઈ અસાધારણ ગુણ હોય છે તેનું પ્રતિ સમય પરિણમન થતું રહે છે, એટલે પ્રત્યેક દ્રવ્ય પર્યાયવાળું છે. ફરીથી પદાર્થના જે અસાધારણ ગુણ છે, વિશિષ્ટ ગુણ છે, 6 દ્રવ્ય છે એના સામાન્ય ગુણ આપણે જાણીએ છીએ: અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, પ્રદેશત્વ, અગુરુ લઘુત્વ. એ સિવાયના દરેક દ્રવ્યના જુદા જુદા ગુણ છે. જેમ કે જીવ દ્રવ્યનો અસાધારણ ગુણ ઘણા છે, પણ એમાં મુખ્ય શું? તો કે ચૈતન્ય, ચેતન તત્વ. ઉપયોગ છે તે જીવનું લક્ષણ છે, જળને એ લક્ષણ નથી. એવી જ રીતે ધર્માસ્તિકાયનો ગતિ હેતુત્વ, અધર્માસ્તિકાયનો સ્થિતિ હેતુત્વ, એમ દરેક દ્રવ્યના જે અસાધારણ ગુણ છે તેની વાત ચાલે છે. તો કે તે અસાધારણ ગુણ છે, એટલે કે વિશેષ ગુણ છે, તેનું પ્રતિ સમય જે પરિણમન થતું રહે છે તે રીતે આપણે ગુણમાં પર્યાય કહેવાય છે. ગુણની રીતે પરિણમન થાય છે. પર્યાયનું 2 પ્રકારે પરિણમન, તો કે આકારથી અને ગુણ પરિણતિથી. આ અસાધારણ ગુણનું પરિણમન થયા કરે છે તેને પર્યાય કહીએ છીએ. એટલે કે પ્રત્યેક દ્રવ્યમાં કોઈને કોઈ રીતે પર્યાયવાન હોવાથી પરિણમન તો થયા જ કરે છે. પરમ કૃપાળુદેવે ઉપદેશ નોંધમાં ઘણું કરીને 22મો ભાગ છે, 22મો આંક છે, એમાં સુંદર મૂક્યું છે કે કાર્તિકેય સ્વામીની કેવી અડોલ અચલ વૃત્તિ હતી. સાઉથમાં મદ્રાસ જવાનું બન્યું ત્યારે કૃપાળુદેવે વાત લખી છે. બહુ જ 2-3 લીટીમાં જ લખી છે કે તે સમયના કાર્તિકેય સ્વામીની આ પહાડને આમ જોઈએ છીએ, ઊંચા, નગ્ન, મગ્ન અને સ્થિર. તો એ વખતે જ્ઞાની પુરુષનો ઉપયોગ પણ કેવો સ્થિર હશે, આત્મમગ્ન હશે, તેની અડોલ વૃત્તિ અમને યાદ આવે છે. તે કાર્તિક સ્વામી કે કાર્તિકેય સ્વામીએ રચેલો કાર્તિકેયનું પ્રેક્ષા નામનો ગ્રંથ, અને તેના 4 શ્લોકમાં દ્રવ્યનું અદ્ભુત સ્વરૂપ સમજાવેલું છે. તે 4 શ્લોકમાં દ્રવ્યનું અદ્ભુત સ્વરૂપ કાર્તિકેય સ્વામીએ સમજાવ્યું છે. અને અહીંયા પંચાસ્તિકાયમાં કુંકુંદાચાર્ય ચાલી રહેલી 4 ગાથામાં બતાવે છે. એમાં કોઈ ભેદ નથી. અનંતા જ્ઞાની પુરુષોનો કોઈ પણ કાળમાં એક જ મત હોય, તત્વ તે તત્વ એ એમ જ રહે છે, એમાં મિનમેક નથી, વધઘટ નથી. ત્રિકાલા બાધિત સત્યનું નામ સિદ્ધાંત. તેમાં સમય ગમે બી પલટન ખાય, એ કાળના ખપ્પર ગમે એવા આવે, કાળચક્ર ગમે એવા પરિવર્તન પમાડે કે પામે, ખપ્પર ડટ્ટણ પટ્ટણ થઈ જાય, બધું ખપ્પરમાં હોમાઈ જાય, પરંતુ આ સિદ્ધાંતમાં તત્વભ્રષ્ટ કંઈ થાય નહીં. એટલે કે નષ્ટ ભ્રષ્ટ કે તહસ નહસ થવાનું સિદ્ધાંતમાં આવતું નથી, અનંતકાળથી આમ જ છે. તો એ કાર્તિકેય સ્વામીના દ્રવ્યનું જે સ્વરૂપ સમજાવ્યું છે અદ્ભુત શ્લોકમાં એ, અને અહીંયા પણ એક જ છે. એટલે આ આપણે અત્યારે દ્રવ્યનું સ્વરૂપ સમજી રહ્યા છીએ, એટલે કોઈ કંટાળા થાકને તો અવકાશ છે જ નહીં. એટલે કેટલી અદ્ભુતતા જ્ઞાની પુરુષને લાગી છે. તત્વ એક સરખું જ હોય છે, માત્ર બધાની મૂકવાની શૈલી જુદી છે, અથવા શૈલી પણ સરખી હોય છે, આપણને સમજવામાં જુદું લાગે છે. એ પણ કદાચ સરખું હોય છે તો પણ જે તે જ્ઞાની પુરુષ જે તે સમયે થાય છે, તે સમયે લખાય છે, તે કાળનો ભેદ છે, બાકી કોઈ ભેદ નથી. એ વિચારવા જેવું છે. ગાથા નંબર 12. પચ્ચય વિજુદમ દવમ દવ વિજુતાય પચ્ચયાણથી
દોર્ણમ આરણભૂદમ ભાવમ સમણા પરુવિંતી. પરુવિંતી પ્રરૂપણા કરે છે. શું પ્રરૂપણા કરે છે? કે પર્યાયથી રહિત દ્રવ્ય ન હોય અને દ્રવ્યથી રહિત પર્યાય ન હોય. દ્રવ્ય હોય ત્યાં પર્યાય છે અને પર્યાય છે ત્યાં દ્રવ્ય છે. બંને અનન્ય ભાવથી છે એમ મહામુનિઓ કહે છે. શ્લોકમાં સમણા લખ્યું છે. સમણા એટલે શ્રમણ, શ્રમણ એટલે સાધુ, નિર્ગ્રંથ મહાત્મા. પણ કૃપાળદેવી અહીંયા અનુવાદમાં મહામુનિ કહ્યું છે. એટલે કે નિર્ગ્રંથ મુનિ, સાધારણ મુનિ નહીં, કેવલી ભગવંત કે કેવલીના કોટીના જે મુનિ છે તે મુનિ કે છે, મહામુનિ કયા છે. મુનિ પુંગવ કહીએ તેમ મુનિ તો ઘણા હોય, એમાં કેટલાક ઉપાધ્યાય, કેટલાક સામાન્ય મુનિ, કેટલાક આચાર્ય, કેટલાક અર્યંત પદને પ્રગટાવવું હોય, લગોલગ આવી ગયા હોય, કેવળ લગભગ ભૂમિકા આવી ગયા હોય, તે બધાનો સમાવેશ મહામુનિમાં થાય છે. અહીંયા એમણે મહામુનિઓ કહે છે એમ કરીને કુંદાચાર્યને અંજલિ આપી છે એવું લાગે છે. હવે અનુવાદમાં મૂકે છે કે પર્યાયથી રહિત દ્રવ્ય નહીં, દ્રવ્ય વિના પર્યાય ન હોય, બંને અનન્ય ભાવથી છે. તો દહીં, દૂધ વગેરે છે તે પર્યાય છે. દૂધનું દહીં થાય છે તો પર્યાય બદલાઈ જાય છે. હકીકતમાં જે સ્વાદ છે, જે દૂધનો સ્વાદ છે તેના અને દહીંના સ્વાદમાં આપણને ફેર લાગે છે. જ્ઞાની પુરુષો સબસ્ટેન્શિયલી દ્રવ્યથી, ગુણથી, પર્યાયથી ભેદ માને છે. દ્રવ્યથી, ગુણથી બંને સરખું જ કહે છે. કે જે દ્રવ્ય છે શું કહીએ છીએ? ઇન જનરલ સામાન્યપણે ગોરસ કહેવાય, ખરું? એ ગોરસનો ભાગ છે કે સ્વાદ છે કે સત્વ છે કે તત્વ છે, તે તો દૂધ હોય, દહીં હોય, છાશ હોય, માખણ હોય કે ઘી હોય, દરેકે દરેકમાં એક સરખું જ રહેલું છે. તે આપણે સ્વીકાર કરીએ છીએ, તે સમજી શકીએ છીએ. પરંતુ વસ્તુ રૂપે દેખીતી રીતે અથવા તો એના પરિણામન બદલાઈ ગયા, પર્યાય પલટાઈ ગઈ એટલે દૂધ તે દૂધ લાગે, દહીં તે દહીં લાગે, છાશ લાગે, બધામાં ફરક છે. એ પર્યાય દૃષ્ટિથી ફરક છે. પર્યાય દૃષ્ટિનું નામ જ ભેદ દૃષ્ટિ છે. પર્યાયનો બીજો શબ્દ જ ભેદ છે, એટલે ભેદ પડાવે છે. પણ દ્રવ્ય તો એક જ છે. ગોરસ રૂપે તો ડેરી પ્રોડક્ટ્સ છે અને એમાં દૂધનું જે સત્વ તત્વ રહેલું છે તે તો એક સરખું જ છે એમ કહેવાનું છે. એટલે અહીંયા એ પર્યાયથી સમજી શકાય છે. તેમ પર્યાય વિના દ્રવ્ય હોતું નથી, દ્રવ્ય વિના પર્યાય હોતી નથી. એમાં દૂધ અને દૂધનો સ્વાદ જુદો પડે અથવા તો દહીં અને દહીંનો સ્વાદ જુદો પડે, નથી પડતો. બંને એક જ છે. દહીં ને દહીંનો સ્વાદમાં શું ભેદ છે? વસ્તુનું નામ, દ્રવ્યનું નામ દહીં કીધું અને પછી સ્વાદમાં આપણે એને દહીંનો સ્વાદ કીધો, તે પર્યાય છે. બાકી ભેદ નથી. બંને સાથે જ રહેલા છે. એમ દ્રવ્ય વિના પર્યાય નથી ને પર્યાય વિના દ્રવ્ય નથી. દ્રવ્ય અને પર્યાય એકી ભાવરૂપ પદાર્થ છે. અહીંયા એક છે એમ કહેવાની બદલે શાસ્ત્રીય ભાષા એકી ભાવરૂપ પદાર્થ છે, એટલે કે બંને એક જ છે એમ કેવું છે. એમ શ્રમણો મહામુનિઓ કહે છે. અહીંયા ભાવ શબ્દ આવ્યો એટલે વિચારવાનું છે. આપણે ભાવ શબ્દ કહીએ છીએ ત્યારે સામાન્યપણે જે વિચાર આવે છે, અધ્યવસાય થાય છે અથવા આપણી ઈચ્છા હોય છે, આપણો રાગ હોય છે, એ ભાવ શબ્દના આપણે ઘણીવાર જુદા જુદા અર્થ વિચારીએ છીએ. ત્યાં ઈચ્છા, સંકલ્પ, ભાવ, વિચાર, રાગ એ અધ્યવસાય, પરિણામ એવો કોઈ ભાવ રાખવાનો નથી. અહીંયા ભાવ એટલે પદાર્થ. અહીંયા ભાવ શબ્દનો અર્થ પદાર્થ થાય છે, બીજો કોઈ થતો નથી. દ્રવ્ય પર્યાય રૂપી ભાવ કે પદાર્થ છે કે વસ્તુ છે, બધું એક અને એક છે. દ્રવ્ય એટલે જ પદાર્થ અને પદાર્થ એટલે જ ભાવ. અહીંયા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બોલીએ તેમ ભાવ જુદો પાડીએ તેમ નહીં. અહીંયા ભાવ કહી દીધો એટલે પદાર્થ અને પદાર્થ. ઉપદેશામૃતજીમાં આ વસ્તુ બહુ અગત્યની છે. પ્રભુશ્રીજીના બોધમાં આજથી 80 વર્ષ પહેલાં પણ મુકાયું છે અને વારંવાર આવતું હશે અને ઘણા ભારપૂર્વક મુકાયું છે કે વસ્તુ તો બે જ વાત કરવાની છે અથવા તો બે જ વાત આપણે લઈએ છીએ અથવા લક્ષમાં રાખવા જેવી બે જ વાત અથવા બીજું છે શું? શું? ભાવ અને પરિણામ. ભાવ અને પરિણામ. ત્યાં ભાવ અને પરિણામ સામાન્ય દૃષ્ટિએ વાંચતા આપણને એક લાગે, એક નથી. બહુ વિગતમાં વિચારવા જેવો મુદ્દો છે ત્યારે વળી વિચારીશું કે ભાવ અને પરિણામ બંને ત્યાં એક નથી. ભાવ અને પરિણામ બે જુદી વસ્તુ છે અને બેયને વિચારવાનું છે. બે ઉપર બધો ભાર છે. ત્યાં ભાવ એટલે આ હમણાં વાત થઈ તે પદાર્થ. એટલે એક પદાર્થ છે અને બીજું પરિણામ છે. એક વસ્તુ છે અને બીજું પરિણામ છે. એક વસ્તુ છે તો બીજો ભાવ છે. એટલે કે ત્યાં ભાવનો અર્થ આપણે પદાર્થ કરીએ છીએ તો જ આપણને સમજાય છે. આ ગાથામાં દ્રવ્ય અને પર્યાય તેનો અવિનાભાવ સંબંધ બતાવ્યો છે કે દ્રવ્ય વિના પર્યાય નહીં, પર્યાય વિના દ્રવ્ય નહીં. કેવી રીતે અવિનાભાવ સંબંધ બતાવ્યો? તો કે કોઈ પણ દ્રવ્ય કોઈ પણ સમયે
પર્યાય કે અવસ્થા વિના રહી શકતું નથી. રહી શકતું જ નથી, એનું અસ્તિત્વ જ નથી. દ્રવ્ય એટલે દ્રવ્ય શેનું બનેલું છે? ગુણ અને પર્યાય છે તો એ દ્રવ્ય છે, તો પછી એને હોય જ નહીં, એનાથી જુદું કેવી રીતે પડે? હું આપને એમ પૂછું કે સાકરનું ગળપણ ને મીઠાની ખારાશ જુદા પડે? બે વસ્તુ જુદી છે જ નહીં. વસ્તુ રૂપે, દ્રવ્ય રૂપે, પદાર્થ રૂપે સાકર છે અને મીઠું છે, પરંતુ મીઠાથી મીઠાની ખારાશનો ગુણ કે એનો સ્વભાવ, એનું લક્ષણ, એની પર્યાય એ જુદી છે? જરાય જુદી નથી. ભેગું ને ભેગું છે, સાથે ને સાથે છે. પૂછડું ભેગું ને ભેગું જ છે એમ કહેવું છે, બીજું કાંઈ નથી. કે કોઈ પણ દ્રવ્ય કોઈ પણ સમયે પર્યાય કે અવસ્થા વિનાની રહી શકતી હોતી જ નથી. એટલે કે સમય સમયે પલટન પામતું હોવા છતાં હોવાથી એમાં ભેદ ક્યાં આવે? એક સમયનો ગેપ ક્યાં આવે? જગ્યા છે જ નહીં, ખાલી જગ્યા પડતી જ નથી, વારો બીજાનો આવતો જ નથી. એટલે કે દ્રવ્ય સમય સમયે પરિણમન કર્યા કરે છે. દ્રવ્યનો સ્વભાવ જ દ્રવણ રૂપ છે કે પરિણમન રૂપ છે? અહીંયા દ્રવણ એટલે રડવું એમ નથી. હૃદય દ્રવી ગયું એટલે આપણને એમ થાય હૃદય રડી ઉઠ્યું. અહીંયા દ્રવણ એટલે શું? તો કે પરિણમી જવું. કાંઈ ને કાંઈ ક્રિયા રૂપે થયા જ કરે છે, તે કેવું છે? કંઈ ને કંઈ વસ્તુ બન્યા જ કરે છે, થયા જ કરે છે, ક્રિયા થયા જ કરે છે, તેનું નામ પરિણમન. એટલે કે પરિણામ વિનાનું કદી હોઈ શકતું નથી. આપણે કોઈ પણ પૂતગલને જોવા ઈચ્છીએ છીએ તો તેની અવસ્થામાં વર્તન કરતું જ જોવા મળે છે. માનો કે સોનાની ચેન કે બંગડી કે વીંટી કે બુટ્ટી જોઈ તો આપણને તે આકારે જે દર્શન દે છે, તે દેખાવે જ દર્શન દે છે. એમાં એની અવસ્થા પર્યાય પલટાઈ જ ગઈ છે. એકલું સોનું નથી, સોનું પણ દેખાય છે, સાથે તેનો આકાર પણ દેખાય છે કે પર્યાય પલટાઈ ગઈ, અવસ્થા રૂપે આપણને દેખાય છે. એવી જ રીતે દૂધને દૂધ રૂપે જોઈએ, દહીંને દહીં રૂપે, મલાઈને મલાઈ, બધું જોઈએ છે, મઠ્ઠાને મઠ્ઠા રૂપે, ઘીને ઘી રૂપે. તો ત્યાં પણ આપણને ખબર છે કે મૂળમાં તો દૂધમાંથી બનેલી વસ્તુ છે. આ બધું દૂધ જ છે. અત્યારે આ જુદા જુદા પર્યાય રૂપે, જુદા જુદા આકાર રૂપે, જુદા જુદા સ્વાદ, ગુણ, લક્ષણ વગેરે લઈને આવ્યું છે. હકીકતમાં આ જ છે, બીજું કાંઈ નથી. છાશમાંથી ઘી બને છે? ના, છાશમાં રહેલા માખણમાંથી બને છે. તો માખણમાંથી ઘી બને છે? માખણ દૂધનું બન્યું તેમાંથી બને છે. એમ જેમ આપણે સમજી શકીએ છીએ, દલીલ કરી શકીએ છીએ, અનુભવ સિદ્ધ હકીકત હોવાથી એના દૃષ્ટાંત આપવામાં આવે છે. તો એ રીતે દ્રવ્ય ગુણ વિના કે પર્યાય વિના નથી, દ્રવ્ય વિના ગુણ નથી અને ગુણ વિના દ્રવ્ય નથી. તેવી જ રીતે દ્રવ્ય વિના પર્યાય નથી, પર્યાય વિના દ્રવ્ય નથી. આ સ્થૂળ દૃષ્ટિની વાત થઈ. પછી ધર્માસ્તિકાય વગેરે 4 દ્રવ્યો છે એ આડા આવતા નથી, એટલે આપણે એની વાત ભૂલી જઈએ છીએ. તો એમ નથી, એને પણ લક્ષમાં લેવાના હોય છે. એમાં શું પર્યાય પલટન થયા કરે છે? તો કે એ બધા, એટલે કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ, આ 4 દ્રવ્યોમાં સ્વભાવરૂપી સદૃશ પર્યાય થયા કરે છે. એટલે કે ચોખ્ખી ચણક જ રહે છે, અશુદ્ધિને ભજતી જ નથી. માત્ર સ્વભાવરૂપ શુદ્ધ સાદૃશ પર્યાય સમય સમયે તેમાં પણ થયા કરે છે. તે છેક સુધી સિદ્ધાંતમાં છે, એબસ્ટ્રેક્ટ ફોર્મમાં છે, વિચારી શકતા નથી, તો પણ સિદ્ધાંત એમ જ છે કે એને પણ સિદ્ધને પણ સિદ્ધ પર્યાય જ હોય છે. પર્યાય છે એમ તો કહેવું પડે, કેમ કે સિદ્ધને આત્મા તરીકેનું અસ્તિત્વ આપણે માન્યું છે એટલે એમણે મનાવ્યું છે. સિદ્ધ ભગવંત, કેવલી ભગવંત કહી ગયા છે ને આપણે માનવાનું છે. તો સિદ્ધાત્મા એમણે આત્મ સ્વરૂપ સિદ્ધ કરી લીધું, હાંસલ કરી લીધું, શુદ્ધ કરી લીધું, સાબિત કરી લીધું. પણ એ દ્રવ્ય હોવાથી એનો નાશ નથી. એટલે કે ત્યાં દ્રવ્ય કીધું એટલે એને ગુણ પણ છે, અનંત ગુણ છે જ, અનંત ચતુષ્ટય છે. અને સાથે સાથે એનું પર્યાયમાં પરિણમન પણ થયા કરે છે. તો સિદ્ધ અને સિદ્ધ પર્યાય છે. ધર્માસ્તિકાય વગેરે 4 દ્રવ્યને પણ સ્વભાવ પર્યાય છે, શુદ્ધિને જ ભજે છે. એ આડા આવતા જ નથી. વાંધો જીવ અને પૂતગલનો જ છે. વિરોધ એને જ થયા કરે છે કરવા જેવો તો નથી. બંને દ્રવ્ય જુદા છે, બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. પણ ક્યારે? તો કે ભાસે જળ ચૈતન્યનો બંનેનો સ્વભાવ ભિન્ન ભાસે. તો હું ચેતન, હું આત્મા, હું શુદ્ધાત્મા, હું શુદ્ધ આત્મા દ્રવ્ય અને બીજું બધું જળ, એમ એને અનુભવ થઈ જાય છે. અને એ જ તો કરવાની વાત છે. અશુદ્ધ એવા સંસારી જીવોની દશા, અવસ્થા, હાલત, પર્યાય આપણે જે આપણી વાત કરી તે પ્રત્યક્ષ પ્રગટ દેખાય છે. આપણને બીજા દ્રવ્યની તો પ્રગટ દેખાય છે. આપણા સામે લક્ષ નથી, સન્મુખ થઈએ તો આપણને આપણા દ્રવ્યની પણ બદલાતી પર્યાય દેખાય છે. કે બાળકમાંથી જ યુવાન વગેરે થયા છીએ અને થતા જઈએ છીએ, એમાંથી જ વૃદ્ધ થઈએ છીએ, એ દેખાય છે. બીજાનું પણ દેખાય છે, નાનું મોટું થતું દેખાય છે. ક્રોધ, માન, માયા, લોભ વગેરે કશાય ભાવનું પલટન થાય છે, એ પણ દેખાય
થાય છે, કયા ગુણની વાત ખબર પડતી નથી, કઈ પર્યાયની સમજ પડતી નથી. પ્રત્યેક દ્રવ્યની ત્રિકાળી અનંતી પર્યાય છે, એમાંથી આપણને અનુભવ થતો જ હોય છે, પણ આપણે સ્વીકારતા નથી અગર લક્ષ નથી. તેમાંથી એક સમયે એક જ પર્યાય પ્રગટ થાય છે, એ પાછો સિદ્ધાંત આવ્યો. હવે આટલી અનંતી પર્યાય લઈને બેઠા છીએ, દરેક દ્રવ્ય પર્યાય લઈને બેઠું છે, એમાંથી એક સમયે એક જ પર્યાય પ્રગટ થાય છે. બીજી પર્યાયનો ત્યારે તિરોભાવ હોય છે, ઢંકાયેલી હોય છે, અપ્રગટ હોય છે, પણ હોય તો છે જ. શક્તિ રૂપે દ્રવ્ય પાસે અનંતી પર્યાય પડેલી જ છે, ક્યાંયથી ઉગતી નથી, ક્યાંયથી ઉત્પન્ન થતી નથી, ક્યાંયથી આવતી નથી, ક્યાંયથી રેડવામાં મૂકવામાં આવતી નથી, કોઈ એનો કરનારો નથી, પરંતુ તે છે જ અને પોતાની પાસે જ છે. દ્રવ્ય કીધું એટલે એની પાસે બધું જ છે, નાનું સ્વરૂપ હોય કે મોટું સ્વરૂપ હોય. દ્રવ્યમાં જીવ તો આવી જ ગયો, આપ જાણો છો. તો કે 6 દ્રવ્યોને આ લાગુ પડે છે. કે બીજી પર્યાય ક્યાં ગઈ? તો કે સ્ટોકિસ્ટ છે, જથ્થાબંધ વેપારી છે, એમ કહીએ છીએ ને. તો કે મોટામાં મોટો સ્ટોકિસ્ટ છે. 6 દ્રવ્ય એનામાં અનંતી પર્યાય છે, જેમ ગુણ છે તેમ જ છે, પણ તિરોભાવ છે. તિરોભાવ એટલે અવરાયેલા, ઢંકાયેલા, ખજાનામાં જેમ ભંડારાયેલા છે તેવી રીતે અપ્રગટ છે. પરંતુ એક એક સમય જાય છે અને એક એક સમય પર્યાય પ્રગટ થઈ જાય છે. આ એક સિદ્ધાંત યાદ રાખવા જેવો છે કે ઉત્પાદ, વ્યય, દ્રવ્ય ત્રણેય એક સમયમાં જ થાય છે, અને આ પર્યાયનું પલટન પણ એક સમયે એક સમય, એક પર્યાય, એક સમય, તે સૌ સમય, ભેદ અવસ્થા જોઈ. આ એકથી જ બધી થાય છે ને બધીથી અનંત થાય છે. દાખલા તરીકે મૂક્યું છે કે માટીમાં અનેક આકારે પર્યાય પ્રગટવાની શક્તિ છે. તમે જે પણ આકાર ઘાટ ઘડવો હોય તે ઘડી શકો. આપણને તો 2, 5, 10ના જ નામ આવડે છે, પરંતુ માટીમાંથી અનેક વસ્તુ બની શકે, જાણીએ છીએ. એમાં એક સમયમાં એક પર્યાય જ પ્રગટ થાય છે. તો બધી પર્યાય છે એ માટી રૂપે એમાં હોવાની જ, માટી રૂપે રહેલી જ છે. આપણને દેખાતી નથી કે પ્રગટતી નથી, પરંતુ ઘડા રૂપે છે. ત્યારે ઘડા રૂપે થઈ ગઈ એટલે માટીનું પર્યાયનું ત્યાં પરિણમન થઈ ગયું, અને આકાર રૂપે એને આપણે ઘડો કીધો. પણ છે તો પર્યાય જ, માટીની પર્યાય, માટીમાંથી બનેલી પર્યાય. પરંતુ માટી ક્યારેય જતી રહેતી નથી, માટીનું ધ્રુવત્વ તો છે જ. ઘડા રૂપે આકાર થયો એટલે પર્યાય રૂપે થયું, પણ દ્રવ્ય રૂપે, અસ્તિત્વ રૂપે માટી તો તેની તે હોવાની. એટલે કે માટી દ્રવ્ય ગણો તો એ અવસ્થા પર્યાય વિનાની નથી, અને એ અવસ્થા કે પર્યાય છે એ માટી વિનાની નથી. દ્રવ્યમાં પર્યાય છે ને પર્યાયમાં દ્રવ્ય છે. આ માટી અને ઘડામાં બે જુદા નથી. માટીનો ઘડો અને એમાં આપણે વસ્તુ ભરીએ એટલે એમ કહીએ, ના અમે તો માટીના ઘડામાં દૂધ ભરીએ છીએ, અમે તો પાણી ભરીએ છીએ, અમે તો ઘી ભર્યું છે. તો તે વખતે કે છાશ ભરી છે, તો તે પાછી પર્યાયનું પલટન જુદું જુદું થતું ગયું કે વસ્તુ તેની તે છે, પરંતુ આપણે જુદી જુદી રીતે એનો ઉપયોગ કરીએ છીએ, વપરાશ કરીએ છીએ. એ પણ પર્યાયથી જ ભેદ છે, દ્રવ્યથી કોઈ ભેદ નથી. આના પરથી આપણા ઉપર ઘટાવાનું આવે કે આ જીવે નિગોદથી સિદ્ધ સુધીની પર્યાય પોતાનામાં શક્તિ રૂપે રાખી મૂકી છે. આ જીવ એટલે બોલનાર તરીકે હું, સાંભળનાર તરીકે આપ, એમ કોઈ પણ જીવે પોતાનામાં નિગોદથી યાત્રા શરૂ કરી છે, અનંતકાળથી શરૂ કરી છે. તો સિદ્ધ થવાનો છે ત્યાં સુધીની, ભવિષ્યકાળની સિદ્ધ સુધીની પર્યાય પોતાનામાં શક્તિ રૂપે રાખીને બેઠો છે. જેમ દ્રવ્ય છે, ગુણ છે, પર્યાય છે, પોતાનામાં જ છે. પોટેન્શિયાલિટી, સંભવિતતા, અને શક્તિ રૂપે એટલે ગુણ રૂપે, પર્યાય રૂપે જે કયો તે રાખીને બેઠો છે. એક એક સમયે એક એક પર્યાય કાઢે છે. એક વખતે એક જ કોળીઓ ખાય છે, એવી રીતે એક સમયની એક, એમાં કોઈક સમય એવો આવી જશે કે આપણે પણ સિદ્ધ બની શકીએ. એટલે આપણને કેટલો બધો વિશ્વાસ આપે છે, આત્મવિશ્વાસ આપે છે કે તારી પાસે જ છે, તારી જ વારે વાર છે, તું જ પ્રગટાવ. એમ કૃપાળદેવ, પ્રભુશ્રીજી, બ્રહ્મચારીજી આપણને ટંકોત્કીર્ણ વચનનો બોધ આપી ગયા છે. એ આ સિદ્ધાંતના આધારે આપી ગયા છે, અને પછી પોતે અનુભવથી ચરિતાર્થ કર્યું છે. એટલે કહી શક્યા છે કે એકેન્દ્રિય હતો ત્યારે પણ બીજી બધી પર્યાય આપણી પાસે ગુપ્ત રૂપે હતી જ. પોતે મનુષ્ય થયો તો બીજું ક્યાંથી આવ્યું? પંચેન્દ્રિય પણ આવ્યું તો ક્યાંથી આવ્યું? તો કે પોતાનામાં શક્તિ રૂપે પર્યાય પડેલી હતી. એ ગુણ હતા જ, અને એને પ્રગટાવવાની શક્તિ થઈ. એની યોગ્યતા એવી થઈ, એકેન્દ્રિયમાંથી પંચેન્દ્રિય સુધીની, સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય સુધીની, એટલે તે પ્રમાણે તે વ્યક્ત કરી શક્યો. એટલે શક્તિમાંથી વ્યક્તિ થઈ ગઈ. પડેલું તો હતું જ, વાપર્યું. ધન ગમે તેટલું પડેલું હોય પણ વાપરીએ નહીં તો, ને જેવું વાપરીએ એટલે આપણને સમજાય કે ઓ આ પૈસા કામમાં આવ્યા, આ ધનમાંથી આ મેળવ્યું, આ ખરીદ્યું, આ વાપર્યું, આ ખાધું, આ પીધું, આ લીધું, આ પહેર્યું, વગેરે વગેરે, અથવા તો સત્કાર્યમાં વાપર્યું. એ જે સમજાય છે તેમજ આ વસ્તુ છે કે હતું જ છે જ, પણ પછી રિયલાઇઝ કરીએ
વાપરીએ તો થાય. એમ જ આ વસ્તુ છે કે સિદ્ધ પર્યાય પણ છે ત્યાં સુધી જવાની શક્તિ, યોગ્યતા પોતાનામાં જ પડી છે, બીજેથી આવવાની નથી. આ યોગ્યતા છે, પરંતુ પ્રગટાવીએ ત્યારે યોગ્યતા બહાર દેખાય છે. કોઈક એવા નિમિત્તના સંયોગે પ્રગટી જાય અથવા પોતાની યોગ્યતા પ્રગટે ત્યારે પેલું નિમિત્ત હાજર થાય અને પછી તત્સમયવર્તી જે પર્યાય છે તે તેનું કામ કાઢી લે છે. તે જ બોધદેવો છે, બીજો અહીંયા કોઈ બોધદેવો નથી. આ નિગોદથી સિદ્ધ સુધીની પર્યાય અવ્યક્તપણે આજે આપણામાં રહેલી છે અને સિદ્ધ થયો એમ કહીએ ત્યારે અન્ય સર્વ પર્યાય અપ્રગટ થઈ ગઈ કહેવાય, જતી રહેતી નથી. ટૂંકમાં એક જીવમાં તેને યોગ્ય અનંત પર્યાય મોજૂદ છે, મોજૂદગી છે, હાજરી છે, ઉપસ્થિતિ છે. તેમાંથી એક સમયમાં એક પર્યાય જ પ્રગટ થાય છે. ક્રિયાવાન દ્રવ્ય તો આમ પણ બે જ છે. 6 દ્રવ્યની વાત લઈએ તો ક્રિયાવર્તી કોણ છે? તો કે જીવ અને પૂતગલ. બીજા 4 તો ઉદાસીનપણે સહાયક છે. તો જીવ પૂતગલની બાજી છે. જીવથી પૂતગલની પર્યાય બને નહીં અને પૂતગલથી જીવની પર્યાય બને નહીં. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી. જડથી ચેતન ઉપજે, ચેતનથી જડ થાય, એવો અનુભવ કોઈને ક્યારે કદી ન થાય. આ સિદ્ધાંત જડબે સલાક કૃપાળદેવે ગોખાવ્યો છે. દરરોજ આત્મસિદ્ધિજીમાં બોલીએ છીએ. શું કામ? તો કે લક્ષ થાય, સ્વરૂપનો લક્ષ થાય, સ્વરૂપ સમજાય માટે કે જડમાંથી કોઈ દિવસ ચેતન ન થાય, ચેતનમાંથી કોઈ દિવસ જડ ન થાય. તો જીવમાંથી પૂતગલની પર્યાય ન ઉપજે, પૂતગલમાંથી જીવની પર્યાય ઉપજે નહીં. આમ આટલું બધું સુંદર સચોટ સ્વરૂપ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કહી દીધું. પહેલી ગાથા પણ એમ જ મૂકી, જે સ્વરૂપ સમજ્યા વિના. અને ત્યાં પણ આ જ કહેવું છે કે આ સ્વરૂપ ભલે આત્માનું સમજવાનું છે, પણ કેવી રીતે? તો કે આવી રીતે કે વસ્તુનું સ્વરૂપ સમજો, વસ્તુનું સ્વરૂપ સમજો. વસ્તુ કહેતા એકમાત્ર જીવ નથી, બીજા દ્રવ્યો પણ છે. આ બધા દ્રવ્યોનું સ્વરૂપ સમજાતા વિવેક થઈ જાય કે પરમાં શું રાચી રહ્યો છું, પરમાં શું મોહી રહ્યો છું. જીવ દ્રવ્ય છે તે પોતાની પર્યાયનું ઉપાદાન કારણ છે અને પૂતગલ દ્રવ્ય છે તે પોતાની પર્યાયનું ઉપાદાન કારણ છે. પોતાનામાંથી જ પોતે પ્રગટવાનું છે એમ કહેવું છે કે ઉપાદાન કારણ પણ પોતે જ થાય છે, પોતાની જ પર્યાય થાય છે અને પોતે જ નિમિત્ત છે, બીજું કાંઈ નથી. અહીંયા એક બ્રહ્મચેતનથી ચેતન અચેતન જગત બન્યું, સચરાચર સૃષ્ટિ ઉત્પન્ન થઈ એમ જે કહેવામાં આવે છે. અને એક પ્રકૃતિ, આ પુરુષ અને પ્રકૃતિ સાંખ્ય દર્શન, એમાં જડથી જ બધું થયું છે, પ્રકૃતિમાંથી જ બધું ઉત્પન્ન થયું એ જે કહેવામાં આવે છે તે બંને દર્શન, યાને કે વેદાંત દર્શન અને સાંખ્ય દર્શન, એ બંનેની દલીલ ઉડી જાય છે. એનો નિષેધ કરવામાં આવ્યો છે કે જગત દ્વૈત રૂપ જ હતું, છે અને રહેશે. અદ્વૈતવાદનો અહીંયા કરુણ રકાસ છે કે અદ્વૈતવાદ એટલે કે દ્વિ એટલે બે, દ્વૈત એટલે બેપણું. તો કે બેપણું છે, હતું ને રહેશે. જડ અને ચેતન હતું, છે ને રહેશે. અનાદિકાળથી સ્વભાવરૂપે વસ્તુ સ્થિતિ આમ જ છે અને અનંતકાળ સુધી આમ જ રહેશે. કાંઈ એક વ્યક્તિએ બનાવ્યું, ભગવાને જડે બનાવ્યા ને ચેતને બનાવ્યા એમ છે જ નહીં, કદી માની શકાતું નથી. સચરાચર સૃષ્ટિમાં ચર એટલે જીવ સૃષ્ટિ, અચર એટલે જડ સૃષ્ટિ. તો કે એ કોઈએ બનાવી, બધુંય બ્રહ્મ છે અને એક બ્રહ્મ નામનું કંઈ હતું છે અને એમાંથી બધું આ પ્રગટ થયું છે જડ ચેતન, એમ કદી બને નહીં. જીવમાંથી જડ કેવી રીતે પ્રગટે, જડમાંથી જીવ કેવી રીતે પ્રગટે? આ સમજવા જેવી વાત છે, સમજાઈ જાય તેવી વાત છે, છતાં કેટલાક દાર્શનિકો સ્વીકારતા નથી. આ એક કરુણતા છે. જો સમજે તો થાય. સર્વ જીવ છે સિદ્ધ સમ, સર્વ જીવ છે ભગવાન, પણ જો સમજે તો થાય એવી જ વાત અહીંયા મૂકી દીધી છે. આપણને તો આ કૃપા થઈ છે એટલે સમજાય છે કે જડ ને ચેતન બેથી જ આ જગત અને દ્વૈતરૂપ છે, હતું અને રહેશે. સારાંશ એટલો જ કે સિદ્ધ પર્યાય પ્રગટાવી હોય તો શુદ્ધ જીવ દ્રવ્યના શુદ્ધ સ્વભાવનું જ મનન કરવું જોઈએ. મનન કરવું યોગ્ય છે અને શુદ્ધ ભાવનાથી જ આ શુદ્ધતાની પ્રાપ્તિ હોઈ શકે છે, કારણ કે આખરે તો એ પણ પર્યાય છે. ભાવના શું છે, સ્થિતિ શું છે, હાલ શું છે, હાલત શું છે, દશા શું છે, અવસ્થા છે, પર્યાય છે. અને એ પર્યાયનું ભાન થાય છે એટલે કે દ્રવ્યનું, ગુણનું અને પર્યાયનું ભાન થાય છે, ઓળખાણ થાય છે. એટલે સમજે છે કે મારો લક્ષ્ય કે મારો ગોલ તો અહીંયા છે. આ નિશાન માફ નથી, નિશાન ચૂક માફ, નહીં માફ, નીચું નિશાન. મારે જે ગોલ છે તે ગોલ ઊંચામાં ઊંચું છે. આપણી પહેલાં અનંત કાળથી અનંત ભગવાન થઈને બેઠા છે, સિદ્ધ થઈ ગયા છે, ત્યાં પહોંચવાનું છે. એટલે ત્યાં પહોંચવું હોય તો એ શુદ્ધ સ્વભાવનું અવલંબન જ જોઈએ. બીજું કાંઈ મારું તારું, મારી તારીમાં પડવા જેવું નથી.
કરવા જેટલું આટલું જ છે અને એટલું થઈ જાય તો બસ. ગાથા નંબર 13. દૌવેણ વીણાણ ગણા ગુણે હિમ દૌવમ વીણાણ સંભવાદી અવધિ રીતો ભાવો દ્રવ્ય ગુણાણમ હવદિતમ હા. દ્રવ્ય વિના ગુણ ન હોય અને ગુણ વિના દ્રવ્ય ન હોય. પેલી પર્યાયથી જ વાત હતી, હવે ગુણ પર આવ્યા કે દ્રવ્ય વિના ગુણ નહીં, ગુણ વિના દ્રવ્ય નહીં, બંનેનો એટલે કે દ્રવ્ય અને ગુણ બંનેનો અભિન્ન ભાવ છે, ભેદભાવ નથી, બંને એક જ છે. તેથી એટલે જે દ્રવ્ય પર્યાયની વાત થઈ, હવે દ્રવ્ય ગુણની વાત લેવાની છે. જેમ પૂતગલ દ્રવ્યની સત્તા વિના તેમાં વર્ણગંધ રસ સ્પર્શ ન હોય, તેમ દ્રવ્ય વિના ગુણ નહીં અને ગુણ વિના દ્રવ્ય નહીં. જેમ દૃષ્ટાંત આવી ગયું કે ફૂલ છે તો ફૂલમાં ફૂલની સુગંધ જુદી નથી. એમ આપણે કહીએ કે કાળી શાલ છે તો વસ્તુ છે, પૂતગલ છે, જળ છે, તો કાળું કપડું કાળી શાલ એમ કહી દીધું આપણે, તો એ કાળાશ અને એક કપડું એમ કંઈ જુદા નથી. ભલે જુદા છે કે એ એક દેખાવ છે, વર્ણ છે, છતાં જુદા નથી. એવી રીતે દ્રવ્ય અને ગુણની સત્તા અભિન્ન છે, એક છે. કારણ કે દ્રવ્યની અપેક્ષા બંને એક છે, ક્ષેત્રની અપેક્ષા એ પણ બંને એક છે કે બંનેના પ્રદેશો એકબીજામાં નથી, પોતપોતાનામાં છે અને જુદા નથી. કાળની અપેક્ષાએ તો કે એ બંનેનો સ્વભાવ, બંનેનો સમય એક જ છે, એક જ સમય આપણે જોઈએ છીએ અને કહીએ છીએ કે આ પ્રમાણે છે. એવી રીતે સ્વભાવ તો કે સ્વભાવની અપેક્ષાએ પણ ભાવ અપેક્ષા એક જ છે, કેમ કે બંનેનો સ્વભાવ જ એક છે, બંનેનો ભાવ જ એક છે. એટલે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી આ બધું એક જ છે. દ્રવ્ય કહેતા ત્યાં ગુણ રહેલા જ છે. ભાવ એટલે પદાર્થ છે કે જે દ્રવ્ય ગુણથી અભિન્ન છે, એટલે કે દ્રવ્ય ગુણ રૂપે જ પદાર્થ કહેવાય છે. દ્રવ્ય ગુણમાં ભેદ ક્યારે કહીએ છીએ તો કે ક્યારેક સંજ્ઞાથી, સંખ્યાથી, લક્ષણથી, પ્રયોજનની અપેક્ષાથી સમજાવવામાં આવે છે, નિશ્ચયથી કોઈ જ ભેદ નથી. એટલા માટે એક મત એવો છે કે ગુણ ગુણી જુદા છે, તો એ વૈશેષિક દર્શનને કહી દે છે કે ગુણ ગુણી જુદા નથી, ગુણ દ્રવ્ય એની સાથે જ રહેલું છે. એ આ દલીલથી, આ ગાથાથી એનો જવાબ આવી જાય છે.